પ્રવેશી પણ જાય અહંકારમાં એ પરમાત્મા, તો પણ વધુ સમય ત્યાં ટકતા નથી. આમ સુભદ્રાજીનું પણ પ્રિય અને હિત કરવા વાળા એ પરમાત્મા પોતાના ભક્તોનું પણ પ્રિય કરે છે. કારણ કે પછી આપણને એમ લાગે ભાઈનું કર્યું, માનું કર્યું, પિતાજીને ખુશ કર્યા, તો ભક્તોનું શું, અમારું શું? આપણું પણ કરે છે. ભક્ત એક શ્રુતદેવ નામે મિથિલા નગરીમાં ભક્ત હતા. મિથિલાના રાજા બહુલાશ્વ, શ્રુતદેવ બ્રાહ્મણ અને બહુલાશ્વ રાજા, બંને પરમાત્માના સમાંતર ભક્ત. એટલો જ પ્રેમ. તે બંનેને અનુગ્રહિત કરવા માટે પરમાત્મા મિથિલામાં પ્રવેશ કરે છે. પણ આ પ્રવેશ કંઈક વિશેષ હોય છે. ઋષિ ભૃગુ, ઋષિ અંગીરા, વ્યાસ ભગવાન, પરશુરામજી, નારદજી, આ બધાની સાથે પરમાત્મા પ્રવેશ કરે છે. જ્યારે આપણે કૃષ્ણ પરાયણ થઈશું, આપણે ભગવત પરાયણ થઈશું, ત્યારે વારંવાર આપણે યાદ કરાવવું પડે છે. કારણ કે પરમાત્મા સંબંધી બીજું કહી શકાય એમ જ નથી. અને માટે જ વ્યાસ ભગવાને આખા જ શ્રીમદ ભાગવતજીમાં એતાવાન એવ કહીને કહે છે કે હું કેટલું કહું આ પરમાત્મા માટે. વારંવાર કહું છું એનું સ્મરણ કરો તો એ સામેથી આવશે. આત્મા વિવૃતે તનુ સ્વમ, વેદ ગાજી વગાડીને કહે છે. આપ ખાલી એનું વરણ કરો અને સ્મરણ કરો તો પરમાત્મા તો પોતે અકર્તા છે. માયા વિગ્રહથી માત્ર લીલા કરે છે. અને પોતાના ભક્તોને, જો પરમાત્માએ કર્યું શું, પોતાના ભક્તોને જે રીતે, આડકતરી રીતે કે સીધી રીતે જ્યારે કોઈ પણ રંજાતું હતું, ત્યારે એને દૂર કરવા માટે પરમાત્માએ પ્રયત્ન કર્યો છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. એક આ પૂર્ણ અવતાર, પૂર્ણ સ્વરૂપ હતું. માટે ભગવદ્ ગીતા પૂરતું, જેવી રીતે અહીંયા સુખદેવજીએ પરીક્ષિત રાજા પૂરતો સ્ફૂર્તિ અવતાર પ્રાપ્ત કર્યો છે, એમ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ. પણ ત્યાં પણ વ્યાસ ભગવાને એવી સુંદર કળા એમની કે ત્યાં શ્રી ભગવાન ઉવાચે કહી દીધું છે. ક્યાંય પણ શ્રી કૃષ્ણનું કર્તૃત્વ આ રીતે નથી બતાવ્યું. એમને તો લીલામાં પણ અકર્તા રાખી શક્યા છે. આ જ ભગવાન વેદ વ્યાસજીની અલૌકિક બુદ્ધિ, વ્યાસ વિશાલ બુદ્ધિ. અને માટે પરમાત્મા સ્વયં આ બધા જ ઋષિમુનિઓ સાથે આવે છે. પરમાત્માનું નામ સ્મરણ કરશો તો આપોઆપ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુનું આગમન આપણા જીવનમાં થઈ જ જશે. ગુરુનું સાનિધ્ય પરમાત્મા કરાવી આપે છે. મારા ગુરુ, તને ખબર છે, મારા ગુરુ મેં શોધ્યા, તે નથી શોધ્યા. તારા કરા શોધ્યા નથી આપણે. અને જેની જેવી જરૂરિયાત, જેનો જેવો અધિકાર, એ પ્રમાણે જ એને એનું શાસ્ત્રનું જ્ઞાન, વિદ્યા મળી જશે. માટે આપના જ્ઞાનને સરખામણીનો વિષય ન બનાવતા. હકીકતમાં તો શાસ્ત્રમાં કહે છે તમારા ગુરુને, તમારા ગુરુ મંત્રને, જે પુસ્તક શાસ્ત્રનો આપ અભ્યાસ કરો છો, એ પુસ્તકને તમે જે શાસ્ત્રનું અધ્યયન કરો છો, તમારી સાધના જે કરો છો, એ સાધનાની જગ્યાને ગુપ્ત રાખો. ચર્ચા ન કરો એની. આ કઈ વધીને કહેવાનો વિષય નથી. અને એક વસ્તુ યાદ રાખજો, દરેક જણમાં પરમાત્મા છે, પણ પ્રેસિડેન્ટ તમને સ્ટેજ ઉપર બોલાવીને શાબાશી આપે, તમે જે મકાનમાં ઉપર નીચે લિફ્ટમાં કરો છો, એનું લિફ્ટમેન તમને શાબાશી આપે, બેમાંથી કોની જોઈએ તમને શાબાશી? અસર કોની થાય? વેલ્યુ કોની થાય? પ્રેસિડેન્ટની થાય. એટલી ખબર પડે છે આપણને, પ્રેસિડેન્ટની થાય. વાહ! તો જે પોતાને નશ્વર શરીર મન બુદ્ધિનો સંગાત માને છે,
જે પોતે તર્યો નથી એને વધી વધીને આપણી વાતો આપણે શું કામ કરીએ છીએ? શા માટે શાબાશી એની મેળવવાની કોશિશ કરીએ છીએ? એ પરમાત્માની શાબાશી મેળવવાની કોશિશ કરો. જન સમુદાયના સર્ટિફિકેટ ભેગા કરવાની જરૂર નથી. એ વખાણ ક્યાં લઈ જશે? ઈર્ષા વધારશે એ વખાણ. પૂતનાનું રૂપ ખબર છે ને, ઈર્ષા વધારી દેશે. માટે આ બધી વાતોને બીજું કંઈ નહીં, ગુપ્ત રાખજો. પોતે પહેલા તરી જાઓ. પરમાત્મા પોતે પ્રવેશ કરે છે આ બધા ઋષિમુનિઓ સાથે. અને વ્યાસજીએ વર્ણવ્યું છે, જેનું સુખદેવજી ભગવાન વર્ણન કરે છે કે શ્રુતદેવજીએ અને રાજા બહુલાશ્વ બંને એ પરમાત્માનો અને બધા ઋષિમુનિઓનો એક સરખો સત્કાર કરે છે. પાદ પૂજા, પ્રક્ષાલન, બધું પરકર પણ બધું જ યથાયોગ્ય રીતે. અને પરમાત્માના દર્શનથી એટલા ગદગદિત થઈ જાય છે અને પરમાત્માને કહે છે કે હે પરમાત્મા, આપ અમારા ઘરે પધારીને, શ્રુતદેવ કહે છે મારા આંગણે આવો, રાજા કહે છે કે મારા મહેલમાં આવો. અને એવું બને છે કે એક જ સમયે આ પરમાત્મા, શ્રી કૃષ્ણ પરમાત્મા, બલદેવજી અને આ ઋષિમુનિઓ એક જ સમયે શ્રુતદેવજી બ્રાહ્મણને ત્યાં પણ જાય છે અને બહુલાશ્વને ત્યાં પણ જાય છે. આ પરમાત્માનું શું બતાવે છે? એક જ ગામમાં એક જ સમયે બધું પોતાની પૂર્ણતાઓ સાથે જવું. એવું કરી શક્યા હોત કે બલદેવજી આપ શ્રુતદેવને ત્યાં જઈ આવો, આ રાજા છે એટલે આને ત્યાં હું રહીશ. એવો ભેદ પરમાત્મા નથી રાખતા. એવું પણ નથી કરતા કે આને ત્યાં પહેલા રાજાને ત્યાં જઈએ કારણ કે મોટો કહેવાય, પછી બ્રાહ્મણને ત્યાં, કાં તો બ્રાહ્મણ પહેલા મોટા પૂજ્ય છે માટે પહેલા બ્રાહ્મણને ત્યાં પછી રાજાને ત્યાં. એ ભેદ પણ નથી. આ જ પરમાત્માનું સર્વત્રપણું જાહેર કરે છે. એક સાથે એક જ સમયે બે થવું એ સર્વશક્તિવત્વ જાહેર કરે છે. અને આવી રીતે લીલા કરવી એ પરમાત્માની માયાની ઉપાધિ જાહેર કરે છે. આ તત્પદ સર્વશક્તિમાન, સર્વત્ર માયા ઉપહિત ચૈતન્ય. અને આપણા શરીર મન બુદ્ધિની ઉપાધિ જે છે અલ્પશક્તિમત્વ. જાણીએ તો છીએ, જાણવાની વૃત્તિ છે માટે અલ્પજ્ઞત્વ પણ છે તો ખરું. અને જે પરમાત્માની ઉપાધિ માયા, જીવની ઉપાધિ, મારી ઉપાધિ અવિદ્યા, પરમાત્માના સ્વરૂપને ન જાણવા પણ. શાસ્ત્ર ખૂબ સુંદર રીતે સમજાવે છે કે પરમાત્માના આ જ સર્વશક્તિમત્વને જાણી લેશો અને તમારી અંદર જે અલ્પશક્તિમત્વ છે, પરમાત્માનું સર્વજ્ઞત્વ, તમારું અલ્પજ્ઞત્વ, પરમાત્માની માયાની ઉપાધિ, તમારી અવિદ્યાની ઉપાધિ, આનું ઐક્ય જાણી શકશો તો જ જે આશ્રય તત્વની વાત કરી હતી ને એ આશ્રય તત્વ મળશે, આત્યંતિક મુક્તિ. પણ આ મોટી ઉપાધિ, આ નાની ઉપાધિ અમે કેવી રીતે કરીએ? એને જ માટે પ્રકરણ ગ્રંથનો અભ્યાસ હોય છે. ખદ્યોત ભાનવો રાજસ્ય ભૂતવો મૃત્યો કૃપાંબુ મેળવો. શું કહેવા માંગે છે? આકાશમાં સૂર્ય છે. સૂર્ય કેવા છે? સ્વયં પ્રકાશ મહાન છે. ઘણા મોટા ભાગને પ્રકાશિત કરે છે. પણ પેલો જંગલમાં પેલો આગિયો હોય છે એ પણ પ્રકાશિત કરે છે, પણ પોતાથી ખસીને 2 કે 3 મિલીમીટર સુધીનું પ્રકાશત્વ એની પાસે હોય છે. શાસ્ત્ર કહે છે કે આ બંને સરખા છે. દરિયો અને કૂવોનું બંને સરખા છે. રાજા અને સેવક બંને સરખા છે.
નાનો અણુ અને મોટો પહાડ બંને સરખા છે? આ કઈ સમજ નથી પડતી. આ સરખા છે કેવી રીતે? આ આટલું બધું પ્રકાશમાન અને આ આગિયો, તો બંનેમાંથી સૂર્યનું ખૂબ બધું પ્રકાશપણું કાઢી નાખો, પ્રકાશત્વ, અને આજ્ઞા નાની જ જગ્યાને પ્રકાશે છે એ કાઢી નાખો, તો સ્વયં પ્રકાશત્વની દ્રષ્ટિથી બંને એક છે. આપણે સ્વયં પ્રકાશિત છે, આપણે સ્વયં પ્રકાશિત છે. કુવાની નાની ઉપાધિ કાઢી નાખો, દરિયાની મોટી ઉપાધિ કાઢી નાખો, તો જળ તત્વ બંનેમાં એક જ છે. રાજાની મોટી ઉપાધિ કાઢી નાખો, સેવકની નાની ઉપાધિ કાઢી નાખો, તો મનુષ્યત્વમાં બંને એક જ છે. એવી જ રીતે પરમાત્માની માયાની ઉપાધિ માત્ર આ શરીર, મન અને બુદ્ધિને જણાવવા પૂરતી જ સીમિત છે. જે ક્ષણે દેહાધ્યાસ છૂટશે, આ માયાની ઉપાધિ પણ છૂટી જશે. આ માયાની ઉપાધિ અહીંયાથી દૂર કરો અને અહીંયાથી અવિદ્યાની ઉપાધિ કરો દૂર, તો જીવ અને આ બ્રહ્મ એક જ છે. પરમાત્માનું સર્વશક્તિપણું અને આ જીવનું અલ્પશક્તિપણું પણ જાણવાપણું જે અસ્થિભાતિ પ્રિયપણું છે, બંનેનું એક જ છે. આ રીતે ઉપાધિ ભેદ બાદ કરતા આ અંદર જે પરમાત્મા છે એ જ સર્વત્ર છે. એ જ્યાં સુધી જીવ જાણતો નથી ત્યાં સુધી દુઃખના ગર્તમાં પડી રહે છે. પણ અમને આટલા દિવસ સુંદર મજાની કથા કીધી, વાર્તા કીધી, અમને એમ કે હજી મજા આવશે. કથા વાર્તા બરાબર છે. અમને દ્રષ્ટાંતો આપતા હતા. આટલું જ કરવા કે અહીંયા આવીને આપ બેસો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, પણ હાર્દ સત્વ તત્વ શું છે? એ કથાનો હાર્દ આટલો જ છે કે તમારે તમારા પોતાના સાચા સ્વરૂપને તો જાણવું જ પડશે. કથાથી રસ ઉત્પન્ન થાય છે, પરમાત્મામાં પ્રીતિ થાય છે, પણ એ પ્રીતિને એમને કેમ રાખો છો? પરમાત્મામાં પ્રીતિ ઉત્પન્ન થાય, પણ પરમાત્મા ક્યાં છે? પરમાત્મા ગમે છે તો કે હા, માનું છું તો કે હા, ક્યાં છે? ગમે છે, માનું છું, એના જ વિચાર કરું છું, એનું જ નામ લઉં છું, તો એ ક્યાં છે? એ ખબર નથી. એ ખબર નથી તો એ થોડી ચાલે. પરમાત્માને બરાબર ખબર છે આપણે ક્યાં છીએ. બધાની હાજરી પૂરાઈ ગઈ છે. એને બરાબર ખબર છે, આપણને એની ભાર નથી. નામ લેતા લેતા જોવું, પોતાને નામ લેતા લેતા કેટલી વાર અન્યથા મન જાય છે. અહીંયાથી જ્યારે આ વિવેક, વૈરાગ્યની બધી વાતો ચાલતી હોય, આ કુપાંબુ મેરબો, ખદ્યોત ભાનવો, ત્યારે મને કઈ પ્રતિક્રિયા કરી જુઓ કે ભાઈ આ અચાનક આ બધું શું આવી ગયું? મન જાય છે બહાર પરમાત્માનું નામ સ્મરણ કરતા. માટે જ એક વાર તો એને એ તત્પદ અને ત્વમપદનું જ્ઞાન આપીને ઐક્ય કરવું અનિવાર્ય છે. જે વાર્તા કહેશે, જે રસ ઉત્પન્ન કરાવશે, જે રૂપકો આપીને આપને રસનું આસ્વાદન કરાવશે, એની જ ફરજ છે કે આપને એ પરમ તત્વનું પણ જ્ઞાન આપે. કૃષ્ણ પરમાત્માએ છેલ્લે અર્જુનને કહ્યું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. મામ એકમ, પરમાત્માને જ શરણે આવ. સર્વધર્માન, કયા ધર્મને છોડવાના છે? હિન્દુ ધર્મ છોડી દે, એ ધર્મ નહીં. આ શરીરના ધર્મ. શરીરના ધર્મ કયા છે? ગર્ભમાં પ્રવેશ કરવો, જીવ રૂપે જન્મવું, વધવું અને વિનાશને પ્રાપ્ત થવું. દેશ અને કાળ અને વસ્તુગત પરિચ્છિન્નતા. મનના ધર્મ સુખ દુઃખનો અનુભવ કરવો, બુદ્ધિ વ્યવહાર સંબંધી નિર્ણય લીધા કરે, અહંકાર કરતા ભાવ અને ભોગતા ભાવમાં રાજે. આ કર્મને સદંતરપણે બંધ કરવાના છે. તો જ શ્રીમદ ભાગવતજીને આપણે
જો કંઈ અર્પિત કરવું હોય તો આ જ કરવાનું છે. સર્વધર્માન, મારા પોતાના ધર્મો, જે આ શરીર મન બુદ્ધિના જે દેહાધ્યાસ છે એને સમગ્રપણે નિર્મૂલન કરીને માત્ર એ પરમાત્મામાં જ હૃદય રાખવાનું. આ કાન સુધી ના જવું જોઈએ. ખાલી શ્રવણ જીવનમાં કેટલું ઉતર્યું છે એનો વિચાર કરવો પડશે. અને માટે બીજું કંઈ નહીં તો પેલી પરમાત્માની પેલી મોઢામાં હાથ નાખીને વધવું, ગરમ થવું, બાળી નાખવું, લોખંડ જેવો થઈ ગયો હાથ, એટલું યાદ રાખીને વાણીને સંયમિત કરી શકો તો પણ બહુ છે. બને ત્યાં સુધી આ વાણીનો ઉપયોગ ન કરો તો કંઈ નહીં, દુરુપયોગ તો ન જ કરતા. બોલવા પહેલા અંદર એકવાર વિચારી લેજો, બોલી લેજો કે આ બોલવાથી મારું જીવન શ્રેય તરફ જવાનું છે કે પ્રેય તરફ, દ્વેષ ઉત્પન્ન થવાનો છે કે રાગ ઉત્પન્ન થવાનો છે, હું વધારે કામી, વધારે ભોગાસક્ત બનીશ આ બોલવાથી. બને ત્યાં સુધી વાણીનો પ્રયોગ ઓછો કરો. આટલું શીખશો તો પણ બહુ થઈ જશે. આવી રીતે કહેવાનું તાત્પર્ય કે પરમાત્મા આવા કંઈક કૌતુક બતાવીને પોતાનું સર્વશક્તિમત્વ જાહેર કરે છે. પરમાત્મા પોતે શ્રુતદેવજીને ઉપદેશ હવે આપે છે. શ્રુતદેવજી જ્યારે, અને આ બાજુ રાજા બહુલાશ્વ, બંને પોતાના તત્ત જગ્યા ઉપર પરમાત્માની સ્તુતિ કરે છે, ત્યારે બંનેને એક સરખો ઉપદેશ આપતા પરમાત્મા કહે છે, દેવતાઓ પુણ્યક્ષેત્ર અને તીર્થ વગેરે તો દર્શન, સ્પર્શ, અર્ચન વગેરે દ્વારા ધીરે ધીરે અને લાંબા સમય પછી પવિત્ર કરે છે. બધી ઉપાસનાઓ, જપ તપ તીર્થ જે આપણે કરીએ છીએ એ તો લાંબા સમય પછી પવિત્ર કરે છે. જ્યારે સંત પુરુષો, આ પરમાત્મા સ્વયં કહે છે, જ્યારે સંત પુરુષો દેવાહ ક્ષેત્રાણી તીર્થાની દર્શન સ્પર્શન નાર્ચનૈઃ શનૈઃ પુનંતિ કાલેન તદપિ